આપણી સભા પછી એવા કેટલાય ચકલા ઉડાઉડ કરે છે. એ ચકલાઓને ખબર નથી કે ચકલા કોઈ દી બાજ ન બને. આ બધા ચાવીના રમકડા છે. પાટીદાર સમાજની સંગઠન શક્તિ, તાકાત અને જે લોકો આપણને ડાયરેક્ટ પહોંચી નથી વળતા, એટલે ઇનડાયરેક્ટ આવા ચકલાઓને, ચાવીના રમકડાઓને રિચાર્જ કૂપન કરી અને દર વખતે ઉડતા મોકલી દે છે. આપણે બેની દીકરીઓની સુરક્ષા માટે ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં નહીં જવું જોઈએ, એના માટે એક જાહેર સભા કરી. ત્યાર પછી પણ અમુક ચકલીઓ, અમુક ચકલા રિચાર્જેબલ અને ચાવીના રમકડા ઉડાઉડ કરતા હતા. આવા ચાવીના રમકડાઓને કહેવા માગું છું કે તમને જ ગાળું બોલતા આવડે છે, તમને જ બોલતા આવડે છે, તમને જ લાઈવ થઈને ફેસબુકમાં લખતા અને કોમેન્ટ કરતા આવડે છે, એવું નથી. અમારા રાજુ ચાપાણી કહે છે એમ કે આંદોલનવાળીઓ હજી ખીતે જ ટીંગાઈ છે, કાંઈ ભૂલી નથી ગયા. એટલે મહેરબાની કરીને એક સરસ મજાનો ટ્રેક સમાજ સેવાનો પકડો છે, એ ટ્રેક ઉપર ચાલવા દો. આપણે 50 રોડ ઉપરની સભા પાટીદાર સ્નેહ મિલન કર્યું. 15,000થી વધુ લોકો આપણા સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા. એટલે આવા ચકલાઓને, ચાવીના રમકડાઓને કોણ ચાવી ભરે છે, ક્યાંથી એનું રિચાર્જ કૂપન થાય છે અને કોણ એને આ ચાવીઓ ભરીને ઉડાઉડ કરવાનું જવાબદારીઓના કારણે બોલતા નથી અને સામાજિક જવાબદારીઓના કારણે તમારી લેંગ્વેજમાં વાત નથી કરતા. બાકી આજે આવા ચકલાઓને કહી દઉં છું, ચાવીના રમકડા રિચાર્જ કૂપનોને, કે જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હોય અને અસલ તમારા બાપની પેદાશ હોય તો એકવાર સમય તમારો, સ્થળ તમારું અને ટાઈમ તમારો. જો ન આવું કરજો. બધાય આંગળીઓ કરતા નહીં. વોર્નિંગ નથી, ચેતવણી નથી, તમારી ડિઝાઇન બની ગઈ છે. સહન શક્તિની હદ હોય. તમે ઘર ઉપર આવી જાઓ, વ્યક્તિગત આવી જાઓ,